નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ઓનલાઈન પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીની અંદર. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયાઓ વિશેની માહિતી લીધી હતી અને શુક્રકોષ જનનની પ્રક્રિયાઓ કઈ રીતે થાય અને કયા કયા પ્રકારના સ્ટેપ્સ શુક્રકોષ જનનની પ્રક્રિયાની અંદર છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને ત્યારબાદ હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે અંડકોષ જનનની પ્રક્રિયા. સૌથી પહેલાં તો અંડકોષ જનનની પ્રક્રિયા કેમાં જોવા મળે? તો અંડકોષ જનનની પ્રક્રિયા છે ને એ માદામાં જોવા મળે છે. બરાબર છે? માદાની અંદર છે એ અંડકોષ જનનની પ્રક્રિયા જોવા મળે છે. હવે અંડકોષ જનનની પ્રક્રિયા એટલે શું થાય? તો કે ગર્ભીય અંડપિંડમાંથી અંડકોષના નિર્માણની જે પ્રક્રિયા છે ને એને કહેવામાં આવે છે અંડકોષ જનનની પ્રક્રિયા, અથવા તો ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે ઉજીનેસિસ. શુક્રકોષ જનનની પ્રક્રિયાને કહેવામાં આવે છે સ્પર્મેટોજીનેસિસ, જ્યારે અંડકોષ જનનની પ્રક્રિયાને કહેવામાં આવે છે ઉજીનેસિસ. બરાબર છે? અને બંને સંયુક્ત રીતે કહેવામાં આવે છે ગેમેટોજીનેસિસ. હવે બંનેની અંદર ફેર શું છે? તો શુક્રકોષ જનનની પ્રક્રિયા અને અંડકોષ જનનની પ્રક્રિયા બંનેની વચ્ચે શું આવેલો છે? તો કે તફાવત આવેલો છે. હવે શું તફાવત છે એના વિશેનો આપણે અભ્યાસ કરતા પહેલા લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ભણ્યા છીએ શુક્રકોષ જનનની પ્રક્રિયા એ આવડવું જરૂરી છે. જો શુક્રકોષ જનનની પ્રક્રિયા ન આવડે તો આ લેક્ચર એટેન્ડ કરવો નહીં. શું કામ? તો કે શુક્રકોષ જનનની પ્રક્રિયા આવડતી છે ને તો જ અંડકોષ જનનની પ્રક્રિયા આવડશે ને તો જ બંને વચ્ચેનો જે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્પર્મેટોજીનેસિસ એન્ડ ઉજીનેસિસ, મતલબ બંને વચ્ચે શું તફાવત છે એ તો જ ખબર પડશે. એ સિવાય ખબર પડશે નહીં. એટલે સૌથી પહેલાં શુક્રકોષ જનનની પ્રક્રિયા કડકડાટ મોઢે પાકી કરી લેવી, જેથી કરીને અંડકોષ જનનની પ્રક્રિયા યાદ રાખવામાં સરળ રહે. ઓકે, હવે આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા અને અંડકોષ જનનની પ્રક્રિયા આ બંને વચ્ચેનો તફાવત શું છે તો યાદ કરો કે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે ને યૌન આરંભ સમય બાદ થતી હતી, જ્યારે અંડકોષ જનનની પ્રક્રિયા છે ને એ જ્યારે માદા ગર્ભીય અવસ્થામાં હોય. બરાબર છે? કઈ અવસ્થામાં હોય? તો કે ગર્ભીય અવસ્થામાં, ત્યારે જ અંડકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે. મતલબ કે જ્યારે બાળકી અથવા તો છોકરી માતાના ગર્ભની અંદર હોય ત્યારે જ પ્રક્રિયા શરૂ થઈ જાય. કઈ? તો કે અંડકોષ જનનની પ્રક્રિયા. હવે જ્યારે ગર્ભીય અવસ્થાની અંદર બાળક હોય અને એ પણ ખાસ કરીને માદા હોય તો એ સમયે જ્યારે એની અંદર જે અંડપિંડ આવેલા હોય ને એને આપણે કહીએ છીએ ગર્ભીય અંડપિંડ. શું કહીએ છીએ? તો કે ગર્ભીય અંડપિંડ. હવે ગર્ભીય અંડપિંડ છે ને એની અંદર સૌથી પહેલાં આદિ પૂર્વ અંડકોષ અથવા તો જનન માતૃકોષ. બરાબર છે? શું ઉત્પન્ન થાય છે? તો કે આદિપૂર્વ અંડકોષ અથવા તો જનન માતૃકોષ. બરાબર? સતત ને સતત ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થાય અને અંડપિંડની અંદર આ બધાય શું થતા જાય? તો કે ઉમેરાતા જાય. મતલબ કે જ્યારે અંડપિંડ છે એ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભની અંદર હોય ત્યારે એની અંદર જનન માતૃકોષ અથવા તો બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે આદિપૂર્વ અંડકોષ ગર્ભાવસ્થા દરમિયાન જ ઉમેરાય છે. પણ એક વસ્તુ યાદ રાખવાની ખાસ, કે જ્યારે બાળકનો જન્મ થાય, મતલબ કે જે છોકરીનો જન્મ થાય ગર્ભાવસ્થા પછીની વાત છે, એ સમય દરમિયાન આ આદિપૂર્વ અંડકોષ અથવા તો જનન માતૃકોષ પોતે ઉમેરાતા નથી. ખાસ યાદ રાખવું. બરાબર છે? ઉમેરાતા નથી. મતલબ કે એ જનન માતૃકોષ છે એ ખાલી ને ખાલી ગર્ભાવસ્થા હોય ત્યારે જ ઉમેરાય છે. ગર્ભાવસ્થામાંથી પ્રસૂતિ થઈ જાય, બાળકનો જન્મ થઈ જાય પછી તે ઉમેરાતા નથી. તો પછી શું થાય છે? તો કે આ જે જનન માતૃકોષ છે ને એ પોતે એક પ્રક્રિયામાંથી પ્રવેશે જેને કહેવામાં આવે છે અર્ધીકરણની પ્રક્રિયા. યાદ કરો કે અર્ધીકરણની પ્રક્રિયા છે આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર 10th ચેપ્ટર 10મું ચેપ્ટર કોષચક્ર અને કોષ વિભાજન
એની અંદર આપણે અભ્યાસ કર્યો તો કે અર્ધીકરણ છે એના પાછા બે પ્રકાર છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો એમાંથી આ જે જનન માતૃકોષ અથવા તો આદિ અંડકોષ છે ને એ પોતે શું કરશે તો કે અર્ધીકરણ કેટલામું અવસ્થા તો કે અર્ધીકરણ 1 અને એની પણ પૂર્વાવસ્થા 1માં પ્રવેશે અને ત્યાં તે હંગામી ધોરણે શું થઈ જાય તો કે સ્થિર થઈ જાય, મતલબ સ્થગિત થઈ જાય. અને એ જે જનન માતૃકોષો સ્થિર થઈ ગયા પછી જે કોષ એની અંદર ઉદ્ભવે એને કહેવામાં આવે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. શું કહેવામાં આવે છે તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ. બરાબર છે. ફરીથી એક વખત, સૌથી પહેલાં જ્યારે ગર્ભીય અંડપિંડ હોય ત્યારે એની અંદર શું ઉત્પન્ન થાય તો કે આદિપૂર્વ અંડકોષ અથવા તો જનન માતૃકોષ. જન્મ બાદ એ ઉમેરાતા નથી. તો જન્મ બાદ શું થાય તો કે એ અર્ધીકરણની પહેલી અવસ્થા ને એમાં પૂર્વાવસ્થા 1ની અંદર પ્રવેશે અને શું થઈ જાય સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય પરિણામે એને શું કહેવાય તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે આપણે આ સાઈડની અંદર આકૃતિની અંદર આવી જઈએ. આ બધાય પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. હવે ધારો કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, આકૃતિની અંદર આખો તમને અંડપિંડનો જ આખો છેદ આપેલો છે. હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે આ રીતે, બરાબર છે. તો એ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને એ એના ફરતે એક ગ્રંથિમય કોષોનું આવરણ ધરાવે આવું. અને આ જે ગ્રંથિમય કોષોનું આવરણ છે ને એ ધરાવી અને જે રચના બને ને એને કહેવામાં આવે છે પ્રાથમિક પુટિકા. શું કહેવામાં આવે છે તો કે પ્રાથમિક પુટિકા. આવી છે ને લાખોની સંખ્યામાં પ્રાથમિક પુટિકાઓ હોય. અને આ જે લાખોની સંખ્યામાં જે પ્રાથમિક પુટિકાઓ છે એમાંથી જ્યારે સ્ત્રી યૌવન આરંભમાં પ્રવેશે, બરાબર છે. યૌવન આરંભ એટલે શું થાય તો કે પ્રજનનની રીતે પરિપક્વ, ત્યારે એની અંદર ખાલી ને ખાલી 60,000 થી 80,000 પ્રાથમિક પુટિકાઓ પર અંડપિંડ, મતલબ કે દરેક અંડપિંડની અંદર 60,000 થી 80,000 પ્રાથમિક પુટિકાઓ જ હોય છે. તો તમને પ્રશ્ન એવો થાય કે જ્યારે જન્મ થયો ત્યારે ઘણા બધા લાખો પ્રાથમિક પૂર્વ અંડકોષ હતા, એ પાછા એની ફરતે ગ્રંથિમય કોષોનું આવરણ ધરાવ્યું અને પ્રાથમિક પુટિકાઓની અંદર કન્વર્ટ થયા. લાખોની સંખ્યામાં હતા, પણ જ્યારે પ્રજનનની રીતે પરિપક્વ થઈ એટલે 18 વર્ષની ઉંમર થઈ તે સમયે પ્રત્યેક અંડપિંડની અંદર કેટલી પ્રાથમિક પુટિકાઓ હતી તો કે 60,000 થી 80,000. તો થાય શું તો કે જ્યારે આ પ્રાથમિક પુટિકાઓનું નિર્માણ થાય ત્યારથી લઈ, મતલબ બાલ્યાવસ્થાથી લઈ અને યૌન આરંભની શરૂઆત થાય, મતલબ 1 વર્ષથી 18 વર્ષ સુધી એ પ્રાથમિક પુટિકાઓ બધી ઉત્પન્ન થતી જાય અને નાશ થતો જાય. મતલબ જ્યારે સ્ત્રી 18 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે ખાલી ને ખાલી કેટલી પ્રાથમિક પુટિકાઓ બાકી રહી હોય તો કે 60,000 થી 80,000 પ્રાથમિક પુટિકાઓ. હજી એક વખત કહી દો, પ્રાથમિક પુટિકાઓ શું છે તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે જે ગ્રંથિમય કોષોનું આવરણ બન્યું અને પરિણામે જે બનાવે છે એને શું કહેવાય પ્રાથમિક પુટિકા. હવે એ પ્રાથમિક પુટિકાઓ 60,000 થી 80,000 વધી છે, એનું શું થાય છે તો એ પ્રાથમિક પુટિકાઓ છે એ શું કરે તો કે એની ફરતે વિકાસ પામી ફરીથી ગ્રંથિમય કોષોનું આવરણ ધરાવે અને પરિણામે જે પુટિકાઓની અંદર કન્વર્ટ થાય એને શું કહેવામાં આવે છે તો કે દ્વિતીયક પુટિકા. શું કહેવામાં આવે છે તો કે દ્વિતીયક પુટિકા. તો આ પ્રાથમિક પુટિકાઓ છે અહીંયા આપણે દોરી નાખી કે કન્વર્ટ થઈને કેમાં કન્વર્ટ થઈ તો કે દ્વિતીયક પુટિકા, મતલબ કે આમાંથી પ્રાથમિક પુટિકાઓ થઈ દ્વિતીયક પુટિકા. ત્યારબાદ દ્વિતીયક પુટિકાઓનું શું થશે તો કે દ્વિતીયક પુટિકાઓ તરત જ રૂપાંતરણ પામી અને અહીંયા લખ્યું છે ગૃહા ધરાવતી તૃતીયક પુટિકા, મતલબ કે આમાંથી પાછો આ બનશે, બરાબર છે. એટલે પ્રાથમિક પુટિકાઓમાંથી દ્વિતીયક બની, દ્વિતીયકમાંથી તૃતીયક બની, બરાબર છે. હવે તૃતીયક પુટિકાઓ છે ને એ ગુહા ધરાવે, મધ્યની અંદર પોલાણ ધરાવે અને એ પોલાણને કહેવામાં આવે છે એન્ટ્રમ. શું કહેવામાં આવે છે એન્ટ્રમ. મતલબ કે ધારો કે આ દ્વિતીયક પુટિકા એની ફરતે હજી આપણે આવરણ લાવી દઈએ તો પરિણામે જે પુટિકા બની એ કઈ કહેવાય તો કે તૃતીયક પુટિકા, બરાબર છે. અહીંયા હું લખું છું દ્વિતીયક પુટિકા છે એની ફરતે આવરણ આવી ગયું એટલે આ કેવી બની ગઈ તો કે તૃતીયક પુટિકા.
જો એક વસ્તુ ખાસ યાદ રાખવી કે પહેલું આવરણ હોય તો પ્રાથમિક, બીજું હોય તો દ્વિતીયક, અને ત્રીજું હજી આવરણ આવે તો એને શું કહેવાય? તો કે તૃતીયક પુટિકા. પણ ફેર શું છે? તો કે તૃતીયક પુટિકા છે ને એના મધ્યમાં પ્રવાહી ભરેલી ગુહા હોય, મતલબ કે પ્રવાહી આવેલું હોય, અને એ પ્રવાહી ભરેલી ગુહા છે એને કહેવાય એન્ટ્રમ. શું કહેવામાં આવે છે? એન્ટ્રમ. મતલબ કે આ જે વચ્ચેની ગુહા છે એની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી ભરેલું હોય, અને એ પ્રવાહીની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોશ આવેલો હોય. વિસ્તૃતની અંદર આપણે જોવું હોય તો આપણે આકૃતિની અંદર જોઈ શકીએ. ગુહા ધરાવતી તૃતીયક પુટિકાઓ લખી છે તો એની અંદર જો આ ગુહા છે એટલી અમે ખાલી રાખ્યું છે, એ શું છે? તો કે ગુહા ધરાવતી તૃતીયક પુટિકા. હવે આ જે ગુહા છે ને એ તૃતીયક પુટિકાને બે ભાગની અંદર ડિવાઈડ કરે છે. ક્યાં ક્યાં ભાગ? તો પહેલો ભાગ આવશે, જો એ પુટિકાની ગુહાની બહારનો ભાગ હોય તો એને કહેવામાં આવે છે બાહ્ય વિસ્તાર, અને જો ગુહાની અંદરનો ભાગ હોય તો એને કહેવામાં આવે છે અંતઃ વિસ્તાર, અથવા તો બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બરાબર છે? એ એક વસ્તુ ખાસ યાદ રાખવી બધાએ. ઓકે, હવે આ પુટિકા છે એનું શું થાય? તો કે હવે તૃતીયક પુટિકા છે. હવે જસ્ટ ઇમેજિન કરો, થોડુંક ડિફિકલ્ટ છે. આ તૃતીય પુટિકાની અંદર શું છે? તો કે દ્વિતીયક, દ્વિતીયકની અંદર પ્રાથમિક, પ્રાથમિકની અંદર શું છે? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોશ થયો કે નહીં? તો એ પ્રાથમિક પૂર્વ અંડકોશ હવે કઈ રીતે વિભાજન પામે છે એના વિશેનો આપણે થોડીક ચર્ચા કરવાની છે. ઓકે, હવે આ થોડુંક હું ઇરેઝ કરી નાખું છું આટલું. હવે જો આ જે તૃતીયક પુટિકા છે એની અંદર તો છે પ્રાથમિક પૂર્વ અંડકોશ. હવે આ કઈ રીતે બન્યો છે? તો સૌથી પહેલા આપણે અહીંયા દોરીએ જનન માતૃકોષ. બરાબર, મેં તમને કીધું હતું આને શું કહેવામાં આવે છે? તો કે જનન માતૃકોષ. બરાબર છે? એ જનન માતૃકોષ છે એ સૌથી પહેલા કઈ પ્રક્રિયામાંથી વિભાજન પામે? તો કે અર્ધીકરણની પ્રક્રિયા. બરાબર, અને અર્ધીકરણની પ્રક્રિયામાંથી વિભાજન પામી અને પરિણામે અહીંયા શું બનાવશે? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવશે. શું બનાવશે? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો અહીંયા થયું પ્રાથમિક પૂર્વ અંડકોષ. બરાબર છે? અને અહીંયા પ્રક્રિયા કઈ આવશે? તો કે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1. બરાબર છે? હવે તમને ટેક્સ્ટ બુકની અંદર સમવિભાજન આપ્યું છે, પણ ખરેખર આવશે શું? તો કે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 આવશે. હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ બની જાય પછી થોડુંક હવે ફ્લેશબેકની અંદર યાદ કરો તો પ્રાથમિક પૂર્વ અંડકોષ પહેલો બન્યો ને એટલે શું થાય? તો કે એની ફરતે પાછું ગ્રંથિમય કોષોનું આવરણ એટલે પ્રાથમિક પુટિકાઓ, પછી પાછું બીજું આવરણ એટલે દ્વિતીયક પુટિકાઓ, પાછું ત્રીજું આવરણ એટલે તૃતીયક પુટિકાઓ. હવે તૃતીયક પુટિકાઓ છે ને ત્યાં થોડીક વાર આ પ્રશ્નને ટુ બી કન્ટિન્યુડ કરવાનો છે, મતલબ કે અહીંયા સુધી પહોંચી જાય ત્યારબાદ આ પ્રશ્નને અહીંયા સ્ટોપ થોડીક વાર કરવાનો છે. કન્ટિન્યુ કરશું આપણે આગળ, પણ આપણે આખો પ્રશ્ન હવે આ ચાર્ટ ઉપર આવી જશે. હવે શું થાય? તો કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ સૌથી પહેલા પ્રથમ અર્ધીકરણ વિભાજન પામશે. બરાબર છે? કેવું વિભાજન પામશે? તો કે પ્રથમ અર્ધીકરણ. હવે આ પ્રથમ અર્ધીકરણ પામશે અને ઈ અર્ધીકરણ છે એ પાછું કેવું હશે? તો કે અસમ વિભાજન. કેવું હશે વિભાજન? અસમ વિભાજન. જનરલી અર્ધીકરણની અંદર રીતે બે સરખા કદના કોષોનું જ નિર્માણ થાય. ભલે જનીનિક રીતે પોતે પિતૃકોષ કરતાં અડધું રંગસૂત્ર ધરાવતા હોય, દ્રવ્ય ધરાવતા હોય, પણ વિભાજન કેવું છે? તો કે અડધું. બરાબર છે? એટલે પ્રથમ અર્ધીકરણ દરમિયાન અસમ વિભાજન એટલે પરિણામે જે બે બાળકોષોનું નિર્માણ થાય ને એ સરખા નથી, કદની અંદર તફાવત ધરાવે છે. કઈ રીતે? તો કે જ્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષ, તો એક વસ્તુ ખાસ યાદ રાખવું, આ કેમાં આવેલો છે? તો કે તૃતીયક પુટિકાની અંદર. બરાબર, મેં અગાઉ વાત કરી. તૃતીયક પુટિકાની અંદર જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ પ્રથમ અર્ધીકરણ વિભાજન પામે, અને એ પ્રથમ અર્ધીકરણ કેવું છે? તો કે અસમ વિભાજન. અસમ વિભાજનથી વિભાજન પામશે, પરિણામે એક મોટા કદનો દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય. એટલે અહીંયા આવશે દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક નાના કદનું પ્રથમ ધ્રુવકાય. હવે પ્રથમ ધ્રુવકાય એટલે શું?
દ્વિતીય પૂર્વ અંડકોષ વિશે તો બધાને ખબર છે. પ્રથમ ધ્રુવકાય એટલે શું થાય? તો કે પ્રથમ ધ્રુવકાય એટલે કે બીજું કાંઈ નહીં, ખાલી ને ખાલી વધારાનો એક કોષ કે જે અંડકોષ તરીકે વર્તતો નથી. બરોબર. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ ફરીથી વિભાજન પામશે અને પરિણામે એમાંથી શું બનશે તો કે અંડકોષ, અને પાછું અહીંયા શું બનશે તો કે દ્વિતીય ધ્રુવકાય. શું બનશે? દ્વિતીય ધ્રુવકાય. અને અહીંયા શું બન્યું તો કે અંડકોષ. બરાબર છે. ખાસ બધાની અંદર કોષ કેન્દ્ર કરવા જરૂરી છે. હવે અહીંયા જે અર્ધીકરણ આવશે એ કયું આવશે તો કે દ્વિતીય અર્ધીકરણ. બરાબર. હવે પ્રશ્ન એવો થાય કે આ પ્રથમ ધ્રુવકાયનું શું, આ દ્વિતીય ધ્રુવકાયનું શું? એ પોતે વિભાજન પામતા હશે તો કે ના. વિભાજન ખાલી ને ખાલી કોણ પામશે તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ અને અંડકોષ. તો પ્રશ્ન થાય ધ્રુવકાયનું શું? તો કે ધ્રુવકાય છે ને આ બંને એ પોતે અવનત પામે. અવનત એટલે નાશ. એનું કોઈ પણ પ્રકારનું કશું જ કાર્ય નથી. અંડકોષ બની જાય એટલે એ નાશ પામશે. ફરી વખત એક વખત સૌથી પહેલાં જનન માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા છે એમાં સ્થિર થઈ જાય, પરિણામે પ્રાથમિક પૂર્વ અંડકોષ બને. બરોબર છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ બને પછી પ્રશ્ન છે એ સીધો અહીંયા આવ્યો આવે. એની ફરતે પાછું ગ્રંથિમય કોષોનું આવરણ, પરિણામે પ્રાથમિક પુટિકા, પ્રાથમિક પુટિકા ફરતે પાછું બીજું દ્વિતીયક પુટિકા, ફરીથી વિકાસ પામે તૃતીયક પુટિકા. 3 સ્તરના આવરણ આવી જાય. ત્યારબાદ એ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે વિભાજન પામે. એ કેવું છે તો કે અસમ વિભાજન. પરિણામે એક દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક પ્રથમ ધ્રુવકાય. ધ્રુવકાય છે એનો અવનત થાય. દ્વિતીય પૂર્વ અંડકોષ કેમાં કન્વર્ટ થાય તો કે અંડકોષની અંદર, અને પરિણામે શું બને તો કે દ્વિતીય ધ્રુવકાય હજી એક બનશે. એનું પણ શું થઈ જાય તો કે અવનતીકરણ. હવે આ અંડકોષ બની જાય ને ત્યારબાદ આ બધી વસ્તુ થાય છે કેમાં તો કે તૃતીયક પુટિકાની અંદર. એ તૃતીયક પુટિકા છે એ વિકાસ પામી અને કેમાં કન્વર્ટ થઈ જાય તો કે ગ્રાફિયન પુટિકામાં. શેમાં કન્વર્ટ થઈ જાય તો કે ગ્રાફિયન પુટિકા. અને એ ગ્રાફિયન પુટિકાની અંદર અંડકોષ પોતે અંડપિંડમાંથી મુક્ત થાય અને એ પ્રક્રિયા, કારણ કે ગ્રાફિયન પુટિકાની અંદર અંડકોષ તો બની ગયો છે, એ અંડપિંડમાંથી મુક્ત થઈ જાય અને એ પ્રક્રિયાને કહેવામાં આવે છે અંડકોષ પાતની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે તો કે અંડકોષ પાતની પ્રક્રિયા, મતલબ અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયા. હવે વ્યાખ્યા તમને પૂછે અંડકોષ પાત એટલે શું? તો અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયા જેને કહેવામાં આવે છે અંડકોષ પાતની પ્રક્રિયા. બરાબર. હવે આ અંડકોષ છે એની ફરતે એક રક્ષણાત્મક આવરણ ધરાવે, એને કહેવામાં આવે છે ઝોના પેલ્યુસિડા. આ ખાસ યાદ રાખવું. શું કહેવામાં આવે છે તો કે ઝોના પેલ્યુસિડા. હવે આ જે અંડકોષ છે ને એની ફરતે પાછું રક્ષણાત્મક આવરણ ઉત્પન્ન થાય, એને કહેવાય ઝોના પેલ્યુસિડા. આવે એનું કામ શું છે એ આપણે આગળના લેક્ચરોમાં ભણશું. બરાબર. હવે ધારો કે ગ્રાફિયન પુટિકા છે એમાંથી અંડકોષ મુક્ત થઈ ગયો, પણ ઘણી બધી ગ્રાફિયન પુટિકા એવી છે કે જે અંડકોષ મુક્ત કરતી નથી. તો એ ગ્રાફિયન પુટિકાનું શું થાય તો કે એ કોપર્સ લ્યુટિયમની અંદર કન્વર્ટ થાય અને કોપર્સ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. કોપર્સ લ્યુટિયમ છે એ પણ એક પ્રકારની પુટિકાઓનો ભાગ છે, પણ અપરિપક્વ પુટિકા. પરિપક્વ પુટિકા છે એ અંડકોષની અંદર રૂપાંતરણ કરે અને અપરિપક્વ પુટિકા છે એ કોપર્સ લ્યુટિયમની અંદર. બરાબર છે. હવે તમને છેલ્લે એવું પૂછ્યું, અહીંયા અંડકોષ પાતની પ્રક્રિયા, અંડકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે પ્રશ્ન એવો પૂછ્યો કે તમે યાદ કરો કે શુક્રકોષ જનનની પ્રક્રિયા અને અંડકોષ જનનની પ્રક્રિયા બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો સૌથી પહેલો ડિફરન્સ બરાબર છે કે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે ને યૌન આરંભ સમય બાદ શરૂ થાય, જ્યારે અંડકોષ જનનની પ્રક્રિયા છે એ યૌન આરંભ સમય પહેલાં એટલે ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થાય. બીજો તફાવત શું થાય તો કે શુક્રકોષ જનનની અંદર જનન માતૃકોષો છે એ આજીવન ઉત્પન્ન થતા રહે, જ્યારે અંડકોષ જનનની અંદર જનન માતૃકોષ અથવા તો આદિ જનન કોષ એ જન્મ બાદ ઉત્પન્ન થતા બંધ થઈ જાય. ત્રીજું, શુક્રકોષ જનનની અંદર અર્ધીકરણ છે ને એ સમાન હોય, એમાં ક્યાંય પ્રથમ ધ્રુવકાય કેવું ઉત્પન્ન થતું નથી, જ્યારે અંડકોષ જનનની અંદર અર્ધીકરણ કેવું છે તો કે અસમાન હોય છે, અસમ વિભાજન હોય છે. ચોથું, શુક્રકોષ જનનની અંદર અહીંયા જે છેલ્લે શુક્રકોષ ઉત્પન્ન થાય એને શુક્ર કાયંત્રણમાંથી પસાર થવું પડે, જ્યારે અંડકોષને છે અંડકોષ કાયંત્રણમાંથી પસાર થવું પડતું નથી.
તો આ મેઇન 4 અલગ અલગ પ્રકારના મુદ્દાઓ છે જે તમને નીટમાં ખાસ કામ આવે એવા છે. તો એ નોટ કરી લેજો. મેં આ બોર્ડ ઉપર લખ્યા નથી, પણ વિડીયો રિવાઇન્ડ કરી અને નોટ કરી લેજો. ઓકે, તો આ બંને અલગ અલગ પ્રકારના અંડકોષ જનન અને શુક્રકોષ જનન વિશેની અલગ અલગ પ્રકારની માહિતી. ઓકે, તો આજે આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચર વિશે અભ્યાસ કરશું અને એ નેક્સ્ટ લેક્ચર છે ઋતુચક્ર. એના વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરશું. ખાસ આ ચાર્ટ છે તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે અને તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હશે. ખાસ આ બંને આકૃતિ તમારે ડ્રો કરવાની છે. આ આકૃતિ પણ ડ્રો કરવાની છે. આ આકૃતિ જ્યારે સમજતા તમે તૃતીયક પુટિકાઓ પાસે પહોંચો ત્યારે એ આખો પ્રશ્ન આ ચાર્ટ ઉપર વયો જશે. આ ચાર્ટ પૂરો થશે એટલે તરત જ પાછી આ ગ્રાફિયન પુટિકાથી કમ્બાઈન કરવાની રહેશે. મતલબ કે આ પ્રક્રિયા અહીંયા સુધી પહોંચે એટલે આ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. સમજશો એટલે આવડી જશે. છતાં ન સમજાય તો તમે મને કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. ઓકે, અને વધુને વધુ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. આપણા સબસ્ક્રાઈબર 400થી વધી ગયા છે, બરાબર, તમારા બધાને લીધે. અને ખાસ ચેનલનું નામ યાદ રાખી લેજો, બરાબર. અને આ જ પ્રોફાઇલ પિક્ચર છે. એટલે ખાસ સૌથી વધારે બાયોલોજીના લેક્ચરની ઝડપથી અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓનો મને કોલ આવે છે કે તમારો વિડીયો અપલોડ થયો કે નહીં, લિંક મળી કે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી હું લિંક પહોંચાડી શકતો નથી કારણ કે મારી પાસે બધાના નંબર હોતા નથી. તો તમે જસ્ટ ખાલી એટલું કરજો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે. હું કદાચ તમને લિંક ન મોકલું તો પણ તમને નોટિફિકેશન મળી જાય. એટલે બેલ આઇકોન ઉપર ખાસ ક્લિક કરજો જેથી કરીને વધુને વધુ ઝડપથી તમને નોટિફિકેશન મળી શકે. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.